નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. હું છું રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજે ચર્ચા કરીશું ભારતમાં જે સામાજિક રીતે લગ્ન થઈ રહ્યા છે, એટલે કે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે, તેમાં કાયદાકીય રીતે શું કહી શકાય અને સમાજમાં શું ચર્ચા થતી હોય છે. ભારતીય સમાજમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારો, બે પરંપરાઓ અને ઘણી વખત બે વિચારધારાઓનો સંઘર્ષ છે. ખાસ કરીને જ્યારે વાત પ્રેમ લગ્નની આવે ત્યારે આ સંઘર્ષ વધુ તીવ્ર બનતો હોય છે. એક તરફ સમાજ અને સામાજિક બંધારણમાં મા બાપની મંજૂરી ફરજિયાત હોવાની વાત થતી હોય છે, તો બીજી તરફ ભારતનું બંધારણ પુખ્ત વયના યુવક યુવતીઓને પોતાની પસંદગી મુજબ જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર આપે છે. આ સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે મા બાપની લાગણી, સમાજનું કહેવાતું બંધારણ અને દેશનો કાયદો, આ ત્રણમાંથી સર્વોચ્ચ કોણ છે? ત્યારે ચર્ચિત મુદ્દાઓ પર વાત કરીશું. સમાજ અને સામાજિક બંધારણ. પરંપરા, ભય અને નિયંત્રણ. ભારતના મોટા ભાગના સમાજોમાં લગ્ન માટે લેખિત અથવા અલેખિત સામાજિક બંધારણો અમલમાં છે. આ બંધારણો પેઢી દર પેઢી ચાલ્યા આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગ્ન પરિવારની સંમતિથી જ થવા જોઈએ, ખાસ કરીને જાતિ, પેટાજ્ઞાતિ, ગામ, ગોત્ર અને આર્થિક સ્તર ધ્યાનમાં રાખીને. સમાજનું આ દલીલ છે. આ રીતે સામાજિક સંતુલન જળવાઈ રહેતી હોય છે, કુટુંબની પ્રતિષ્ઠા અને સંસ્કૃતિ બચી રહેતી હોય છે. ભાવિ પેઢીઓ ભટકી નથી જતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણા સમાજોમાં બંધારણ સલાહ નહીં પરંતુ આદેશ બની ગયો છે. તેનો ભંગ થાય તો દંડ, બહિષ્કાર, સામાજિક અપમાન અને ક્યારેક હિંસા સુધીના બનાવો પણ સામે આવતા હોય છે. પ્રશ્ન એ છે કે શું સમાજના નિયમો કાયદાથી ઉપર હોઈ શકે? ત્યારે મા બાપની લાગણીની વાત કરીએ તો ચિંતા, અધિકાર ભાવ અને ભય આ મા બાપ માટે સંતાન જીવનનું સૌથી મોટું સુખ છે. સંતાનના ઉછેર માટે વર્ષો સુધી મહેનત, ત્યાગ અને સપનાઓ જોડાયેલા હોય છે, જેથી જ્યારે સંતાન પોતે જીવનસાથી પસંદ કરે છે ત્યારે ઘણા માતા પિતાને એવું લાગે છે કે તેમનો અધિકાર છીનવાઈ રહ્યો છે. મા બાપની લાગણી પાછળના મુખ્ય મુદ્દા એવા હોય છે કે સમાજ શું કહેશે તેનો ડર, દીકરી દીકરાની સલામતીની ચિંતા, લગ્ન તૂટે તો જવાબદારી કોણ લેશે, અમે જે જોયું છે, જે અનુભવ્યું છે તે તમને નથી ખબર, તેવી માનસિકતા. આ તમામ લાગણીઓ માનવીય છે અને અવગણવા જેવી પણ નથી, પરંતુ કાયદો અહીં એક સ્પષ્ટ રેખા ખેંચે છે. લાગણી હોવી એક વાત છે અને અધિકાર જમાવવો એ બીજી. પુખ્ત વયના સંતાનો પર જીવનભર નિયંત્રણ રાખવાનો અધિકાર કોઈ માતા પિતાને કાયદો આપતો જ નથી. ત્યારે અન્ય મુદ્દો જોઈએ તો બંધારણ અને કાયદો તો સ્પષ્ટ, મજબૂત અને નિર્ભય. ભારતનું બંધારણ વ્યક્તિગત સ્વતંત્રતાને સર્વોચ્ચ માને છે. કાયદાની નજરે જો યુવક યુવતી પુખ્ત વયના છે તો તેઓ પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જોકે લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની 18 વર્ષની. માતા પિતાની મંજૂરી કાયદે ફરજિયાત નથી ગણવામાં આવી. પ્રેમ લગ્ન સંપૂર્ણપણે કાયદેસર છે. કોઈ પણ પ્રકારની ધમકી, દબાણ કે બળજબરી ગુનો છે. પ્રેમ લગ્ન કરવા એ યુવક અને યુવતીને કાયદો હક આપે છે, પણ તેમાં પણ કોઈ પણ પ્રકારની ધમકી, દબાણ કે બળજબરી હોય તો એ ગુનો કહેવાય છે. અદાલતો વારંવાર કહી ચૂકી છે કે પુખ્ત વ્યક્તિની પસંદગીમાં પરિવાર કે સમાજ દખલ કરી શકતા નથી, અને જો દખલ થાય તો પોલીસ સુરક્ષા, કોર્ટ પ્રોટેક્શન અને કાયદેસર કાર્યવાહી શક્ય છે. સમાજ સામે કાયદાની વાત કરીએ તો ટકરાવ કેમ થાય છે? સમાજ કહે છે કે પરંપરા બચાવવી જરૂરી છે, જ્યારે કાયદો કહે છે કે વ્યક્તિનું સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર એ સર્વોપરી છે. આ ટકરાવનું મૂળ કારણ છે કાનૂની જાગૃતિનો અભાવ અને સામાજિક દબાણ. ઘણા લોકો આજે પણ માને છે કે માતા પિતાની મંજૂરી વગર થયેલા લગ્ન અમાન્ય છે, જ્યારે આ સંપૂર્ણપણે ખોટું છે. આવી ખોટી માન્યતાઓને કારણે યુવાનો ડરે છે અને સમાજને વધુ બળ મળે છે. જોકે વાસ્તવિક સ્થિતિ જોવા જઈએ તો પ્રેમ લગ્ન કેમ સંઘર્ષ બને છે? પ્રેમ લગ્ન પછી અનેક દંપતીઓને ઘર છોડવું પડતું હોય છે, પોલીસ પાસે જવું પડતું હોય છે અથવા કોર્ટમાં સુરક્ષા માંગવી પડતી હોય છે. આ સ્થિતિ સમાજ માટે શરમજનક છે, કારણ કે પ્રેમ ગુનો નથી, પુખ્ત વયનો નિર્ણય અપરાધ નથી. કાયદાનો ઉપયોગ જીવન બચાવવા માટે થવો પડે છે, કરવો પડે છે, જ્યારે સમાજે રક્ષણ આપવું જોઈએ. જોકે સમાજનું બંધારણ કાયદાથી ઉપર નથી.
કાયદાની સ્પષ્ટ વાત છે. કોઈ પણ સામાજિક બંધારણ, ખાપ પંચાયત, સમાજની બેઠક કે દંડની જાહેરાત કાયદેસર નથી જો તે વ્યક્તિના મૂળ અધિકારોનો ભંગ કરે, સમાજ સુધારાનું સાધન બની શકે, દમનનું નહીં. ઉકેલ અને સંતુલનની વાત કરીએ તો આગળનો માર્ગ સમાજે બંધારણને માર્ગદર્શન બનાવવું ફરજિયાત નથી. માતા પિતાએ લાગણી સાથે કાયદાની સમજ વિકસાવવી જોઈએ. યુવક યુવતીએ નિર્ણય પહેલા સંવાદ અને પારદર્શિતા રાખવી જોઈએ, એટલે કે માતા પિતાની મંજૂરી લેવી જોઈએ. સમાજની દ્રષ્ટિએ સમાજમાં જે લોકો આગેવાન હોય છે તેમને પણ પૂછવું જોઈએ અને તેની પારદર્શિતા રાખવી જોઈએ. માતા પિતાનું મન તેમાં પરોવાય અને તે સંબંધને સ્વીકારે એવી તમામ કોશિશો યુવક અને યુવતીએ પણ કરવી જોઈએ. પરંતુ સરકાર અને મીડિયા દ્વારા કાનૂની જાગૃતિ પણ વધારવી જરૂરી છે. જોકે અંતિમ નિષ્કર્ષ પર આપણે જોઈએ તો નિર્ણય આમાં કોનો? આ સમાજ અને કાયદામાં સૌથી મોટો નિર્ણય કોને કહી શકાય? ત્યારે પ્રેમ લગ્નના મુદ્દે લાગણી મહત્વની છે, સમાજનું માર્ગદર્શન ઉપયોગી છે, પરંતુ અંતિમ નિર્ણય કાયદાનો હોય છે. ભારતનું બંધારણ સ્પષ્ટ કહે છે કે પુખ્ત વયના નાગરિકોને પોતાની પસંદગી મુજબ જીવન જીવવાનો અધિકાર છે અને અધિકાર કોઈ સમાજ કે કોઈ લાગણી છીનવી શકતી નથી. અંતિમ વાક્ય એવું છે કે સમાજ સંવાદથી સુધરે છે, લાગણીથી જોડાય છે, પરંતુ વ્યક્તિના અધિકારને રક્ષણ તો માત્ર કાયદો જ આપે છે. નમસ્કાર.